હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ ડીકે પટેલ ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. ગઈકાલે આપણે સ્ટીલ પાઇપ વિશેની લાક્ષણિકતાઓ અને ઉપયોગો જોયેલા. આજે એસ્બેસ્ટોસ સિમેન્ટ વિશે જોઈશું. એસ્બેસ્ટોસ સિમેન્ટ પાઇપ એસી પાઇપ એની લાક્ષણિકતાઓ છે. સિમેન્ટ અને એસ્બેસ્ટોસના મિશ્રણથી ઉત્પાદિત કરવામાં આવે છે. સામાન્ય રીતે 10 cmથી 130 cm વ્યાસ સુધીની એસી પાઇપ બનાવવામાં આવે છે. 35 ન્યૂટન cm સ્ક્વેરથી 140 ન્યૂટન cm સ્ક્વેર સુધીના આંતરિક દબાણ સામે ટકી શકે તેવા વિવિધ 5 ગ્રેડના એસી પાઇપ બનાવવા છે. એસી પાઇપ ખૂબ જ લીસા અને ઘર્ષણવિહીન બનાવી શકાય છે. ક્ષાર, એસિડ કે અન્ય કાટજન્ય પદાર્થોની અસર થતી નથી. વજનમાં ખૂબ હલકા હોવાથી સહેલાઈથી ટ્રાન્સપોર્ટેશન થઈ શકે છે. એસી પાઇપનું ડ્રિલિંગ, કટિંગ, ટેપરિંગ સહેલાઈથી થઈ શકે છે. જોડાણ કરવાનું કામ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આ પાઇપ બરડ હોવાને કારણે સહેલાઈથી તૂટી શકે છે, તેમજ તિરાડો પડી શકે, તેથી ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ખૂબ જ તકેદારી રાખવી પડે છે. હેલો સ્ટુડન્ટ, આઈ એમ ડી. તો આરસીસી પાઇપ્સની લાક્ષણિકતાઓ છે. આરસીસી પાઇપનું પ્રીકાસ્ટિંગ અથવા સ્થળ નિર્માણ ગમે તે પદ્ધતિથી ઉત્પાદન કરી શકાય છે. લાંબા ગાળા બાદ પણ તેની સપાટી ખરાબ થતી નથી, તેથી તેની વહન શક્તિ જળવાઈ રહે છે. અન્ય પાઇપોની તુલનામાં આરસીસી પાઇપનો થર્મલ એક્સપાન્શન ગુણાંક ખૂબ જ ઓછો હોવાથી એક્સપાન્શન જોઈન્ટ જરૂરી નથી. વાતાવરણ કે સામાન્ય માટીની અસરો સામે ઉચ્ચ પ્રતિરોધકતા ધરાવે છે. આરસીસી પાઇપ ઉપર એસિડ, આલ્કાલી કે ખારા પાણીની પ્રતિકૂળ અસર પડે છે. આરસીસી પાઇપનું જોડાણ અને રિપેરિંગ મુશ્કેલીવાળું હોય છે અને ખાસ તકેદારી રાખવી પડે. પ્લાસ્ટિક પાઇપની વાત કરીએ તો આધુનિક જમાનામાં પ્લાસ્ટિક પાઇપનો ઉપયોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે. પ્લાસ્ટિક પાઇપ વજનમાં હળવા હોય છે, કાટ લાગતો નથી, તેમજ અન્ય પ્રકારના પાઇપો કરતાં સસ્તા હોવાથી, ઉપરાંત તેની નમનીયતા એટલે ફ્લેક્સિબિલિટી તેમજ અનમનીયતા રેજિડિટી બંને પ્રકારના વિરોધાભાસ ગુણવાળા ઉત્પાદન શક્ય હોવાથી ખૂબ જ પ્રચલિત થાય છે. પ્લાસ્ટિક પાઇપોના ઘણા પ્રકારો છે, જેમાંથી નીચે દર્શાવેલા પ્રકારના પાઇપો બજારમાં શું પ્રાપ્ય છે. એક, નિમ્ન ઘનતાવાળા પોલીઇથિલિન પાઇપ્સ, લો ડેન્સિટી પોલિથિન પાઇપ્સ, LDPE કહેવાય છે. ટૂંકમાં ઉચ્ચ ઘનતાવાળા પોલીઇથિલિન પાઇપને HDPE કહે છે. અનમ્ય પીવીસી પાઇપને રેજિડ પીવીસી પાઇપને કહેવામાં છે. નિમ્ન ઘનતાવાળા પોલીઇથિલિન પાઇપની લાક્ષણિકતાઓ કઈ છે? તો આ પ્રકારના પાઇપ નમ્યતા, ફ્લેક્સિબિલિટીનો ગુણધર્મ ધરાવે છે. નમ્યતાને કારણે સમસ્થિતિ કે ઉર્ધ્વ બંને સ્થિતિમાં નજીકના અંતરે ટેકા આપવામાં જરૂરી છે. આ પાઇપ ઓછા વ્યાસવાળા સેક્શનમાં બનાવવામાં આવે છે, આશરે 7 cm વ્યાસ સુધીનો. આનો ઉપયોગ થાય છે લાંબા અંતર સુધી સળંગ લાંબા લંબાઈવાળી નળીઓ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આંતરિક વોટર સપ્લાય માટે યોગ્ય નથી. હવે ઉચ્ચ ઘનતાવાળા પોલીઇથિલિન પાઇપ HDPE પાઇપ્સ કહીએ છીએ આપણે. તો લાક્ષણિકતાઓ LDPE પાઇપની તુલનામાં વધારે શક્યતા હોય છે. 16 mmથી 400 mm વ્યાસમાં અને જરૂર પડે 1600 mm વ્યાસ સુધી બનાવવામાં આવે છે. આ પાઇપ અનમ્ય રેજિડ પ્રકારની હોય છે. ઉપયોગ યુઝીસ ટૂંકા અંતરો માટે તેમજ લાંબા ગાળા પર પોઈન્ટ ટુ પોઈન્ટ ઉપયોગમાં લઈ શકાય છે. PH એટલે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગના લગભગ દરેક પ્રકારના વોટર સપ્લાય કામો માટે ઉપયોગી છે. અનમ્ય પીવીસી પાઇપ, રેજિડ પીવીસી પાઇપ. અને રેજિડ એટલે નમ્ય ના હોય એવી પાઇપ હોય, એને રેજિડ કહેવામાં આવે છે. એની લાક્ષણિકતાઓ છે અનમ્યતા ધરાવતા નામના પ્લાસ્ટિક પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. અકાર્બનિક એસિડ, આલ્કલી પદાર્થો તેમજ સારો સામે પ્રતિરોધકતા ધરાવે છે. રાસાયણિક કચરા, ખારા પાણી તેમજ વાયુમય પદાર્થો સામે સારી પ્રતિરોધકતા ધરાવે છે. વજનમાં હળવા અને ઇચ્છિત માપ સાઇઝમાં પ્રાપ્ય હોય છે. અન્ય પાઇપો કરતાં ઓછા ખર્ચાળ છે. ફિટિંગ સરળ અને સસ્તું તેમજ ઝડપી થઈ શકે છે. માટી કે અન્ય અશુદ્ધિઓની અસરોથી મુક્ત રહે. અને એનો પીવીસી પાઇપનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો ઉપયોગ યુઝીસ આંતરિક તેમજ બાહ્ય દરેક પ્રકારના વોટર સપ્લાય કામો માટે વાપરી શકાય છે. હવે પાઇપના સાધનો વિશે જોઈએ. પાઇપ જોઇન્ટ્સ પાઇપોને ફેરવવા, હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટિંગ તેમજ યોગ્ય સ્થાન અને સ્થિતિમાં ગોઠવવા, પ્લેસિંગ ઇન પોઝિશન માટે તેની લંબાઈઓ મર્યાદિત પ્રમાણમાં રાખવામાં આવે છે. સામાન્ય રીતે 2 મીટરથી 6 મીટર સુધીની લંબાઈના પાઇપ આ માટે અનુકૂળ રહે છે. પાણી પુરવઠા તેમજ અન્ય કાર્યો માટે પાઇપનું નેટવર્ક ગોઠવવા માટે નાના માપની પાઇપોને યોગ્ય સ્થાન અને સ્થિતિમાં રાખીને એકબીજા સાથે જોડવાથી ઇચ્છિત લંબાઈની પાઇપ લંબાઈ બનાવી શકાય છે. પાઇપોને જોડવા માટેના સાધનના પ્રકાર અને ડિઝાઇનના આધારે મુખ્યત્વે પાઇપોનો પ્રકાર, તેની સ્થિતિ, સ્થાન, યાંત્રિક દબાણ તેમજ પાઇપને મળતા આધાર અથવા ટેકાના પર આધાર રાખે. પાણી પુરવઠા માટેની પાઇપલાઇનનો સામાન્ય રીતે નીચે પ્રમાણેના સાધાઓ કરવામાં આવે છે. 1. સ્પાઇકવોટ અને સોકેટવાળા સાધા. 2. કોલરવાળા સાધા. 3. ફ્લેક્સિબલ સાધા. 4. એસી પાઇપનું સાધા. આ સાધાઓ પૂછાય છે 3 થી 4 માર્કના, તો ધ્યાન રાખજો આમાં કે સાધાઓ
પાઇપની આકૃતિ હોય એ આકૃતિ દોરવી પડશે અને એની થિયરી પણ લખવી પડશે. તો પહેલો પ્રકાર છે સ્પાઇક ગોટ સોકેટ સાધો. આ પ્રકારના સાધાને ઘંટ બેલ અથવા સ્પાઇક ગોટ સાધા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને કાસ્ટ આયર્ન પાઇપોના જોડાણ માટે આ પ્રકારના સાધાઓને રચવામાં આવે છે. આ પ્રકારના સાધો બનાવવા માટે જે બે પાઇપોને જોડવાની હોય છે તે બંનેનો એક છેડો સ્પાઇક ગોટ સામાન્ય આકાર ધરાવતો હોય છે અને બીજો છેડો બેલ અથવા સોકેટ આકાર ધરાવતો હોય છે. પાસેની પાઇપોમાંથી સ્પાઇક ગોટ છેડાવાળી પાઇપની સોકેટ અથવા બેલવાળા છેડામાં બરાબર રબર બંધબેસતા આવે એ રીતે ગોઠવવામાં આવે છે. ત્યારબાદ સ્પાઇક ગોટ છેડાવાળી પાઇપને ફરતે સુતળીનો દોરો લપેટવામાં આવે છે, જેને એક પીન અથવા દંડા વડે બરાબર ધકેલીને સાધનને ખૂબ જ સખત રીતે લગભગ 5 સેન્ટીમીટર તેનાથી વધારે જાડાઈ સુધી પેક કરવામાં આવે છે, જેથી બંને પાઇપો વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકારનો નિયમિત અવકાશ સર્જી દેખાય છે. સાધો ભરવા માટેની ભાલ સામગ્રીને પાઇપમાં પ્રવેશથી અટકાવે છે. આ પછી ઘંટાકાર છેડાનો મુખ્ય આગળ એક ગાસ્કેટ અથવા જોઈન્ટ રનર ગાસ્કેટ અથવા જોઈનિંગ રનર બરાબર ચુસ્ત રીતે ક્લેમ્પ કરી દેવામાં આવે છે. ઘણી વખત આ ગાસ્કેટને વધારે અસરકારક બનાવવા માટે તેની આસપાસ ભીની માટી લેપવામાં આવે છે, જેથી સાધો ભરવા માટે વપરાતું ગરમ પ્રવાહી શીશુ બહાર નીકળી ન જાય. ત્યારબાદ ક્લેમ્પ જોઈન્ટ રનર દ્વારા સાધનના ઉપરના ભાગે વી આકારના ખાંચા મારફતે પીંગળેલું શીશુ ભરી દેવામાં આવે છે. આ રીતે ભરાયેલું શીશુ જામીને સખત બની જાય એટલે રનર ક્લેમ્પ હટાવી લેવામાં આવે છે. સામાન્ય રીતે 15 cm વ્યાસવાળા પાઇપનો એક સાંધો કરવા માટે આશરે 3 થી 4 kg અને 120 cm વ્યાસવાળા મોટા સાધા માટે લગભગ 45 થી 50 kg જેટલું શીશુ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી વખત શીશાને બદલે સલ્ફરના અમુક પેટેન્ટ ધરાવતા સંયોજનોનો ઉપયોગ કરીને સાધો ભરવામાં આવે છે, જે શીશા કરતાં ઘણા ઓછા ખર્ચે તૈયાર શકે છે. પરંતુ શીશાના ઉપયોગથી સાધનની જે ફ્લેક્સિબિલિટી મળે તે સલ્ફર સંયોજનોમાં મળતી નથી. હવે જોઈએ આપણે ફ્લેક્સિબલ સાધા. તો આ સાધા આકૃતિમાં જોયા પ્રમાણે આ સાધા એક એવી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે કે જે ભવિષ્યમાં પાઇપલાઇનનું સ્થાનપેર અથવા લેઆઉટમાં કોઈ પરિવર્તન કરવાની આવશ્યકતા ઊભી થાય. એટલે પાઇપનું સ્થાનપેર કરવાનું છે અને એનો લેઆઉટ ચેન્જ થતો હોય તો ફ્લેક્સિબલ સાધાનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સાધાને યુનિવર્સલ જોઈન્ટ અથવા બેલ એન્ડ સોકેટ જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાધનને મરોડ આપી શકાય કે ત્રાસી સ્થિતિમાં રાખી શકાય છે, તેથી પાઇપલાઇનની વક્રતા પણ આપી શકાય છે. આ એક વિશિષ્ટ પ્રકારનો એટલે સ્પેશિયલ ટાઈપ સાધો છે, જેની રચના માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેનો સોકેટવાળો છેડો સોકેટ એન્ડ ગોળાકાર સેફરીકર સ્વરૂપે કાસ્ટિંગ કરેલો હોય છે, જ્યારે સ્પાઇક ગોટ ગેડો એન્ડ સુધી મણકાવાળો રીતે બેડ બનાવેલો હોય છે. આ પ્રકારના સાધનનું જોડાણ કરવા માટે એક પાઇપનો સ્પાઇક ગોટ છેડો બીજા પાઇપના સ્ફેરિકલ છેડામાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ સ્પાઇક ગોટ છેડાના મણકા તરફ એક રિટેનિંગ રિંગને ધકેલવામાં આવે છે અને મણકાની આસપાસ દબાવીને ફિટ કરવા દેવા. જેની પાછળ રિટેનિંગ રિંગને અડી એક રબર ગાસ્કેટ લગાવવામાં આવે છે. તે પછી સ્પ્લિટ કાસ્ટ આયર્નની ગ્લેન્ડ રિંગ રાખવામાં આવે છે, જેના બાહ્ય આકાર સોકેટના આકાર સાથે બંધ બેસતો ગોળાકાર હોય છે. ગ્લેન્ડ રિંગ લગાવ્યા બાદ કાસ્ટ આયર્નની એક ફ્લોર રિંગ સીઆઈ ફ્લોર રિંગ સોકેટવાળા છેડા નજીક આવી જાય છે. તે રીતે ગ્લેન્ડ રિંગને દબાણ આપવા માટે સોકેટ સાથે બોલ્ટ વડે ટાઈટ કરીને જોડી દેવામાં આવે છે. સી ફિગર. આ પ્રકારના સાધનનો મોટો ફાયદો એ છે કે તેમાં બેમાંથી કોઈપણ પાઇપને કોઈપણ દિશામાં હટાવવાથી સાધાઓના ગોળાકાર ભાગ સોકેટની અંદર ઘૂમી શકે છે અને સાધો જલદગોસ્ત વોટરપ્રૂફ રહી શકે છે. હવે જોઈએ તો આવતીકાલે આપણે કોલરવાળા સાધો અને એસી પાઇપના સાધો વિશે જોઈશું.